નમસ્કાર મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2, જેમાં ટોપિક નંબર છે 2.8, જેમાં આપણને આપ્યા છે કે વિવિધ પદો વચ્ચેના સંબંધો એટલે કે રિલેશન બિટવીન ટર્મ્સ. તો કયા કયા જે ટર્મ્સ આપણને આપેલા છે તે આપણે ચેક કરીશું. તો જોઈએ, શરૂઆત કરીએ પહેલાંથી કે E ઇઝ ઇક્વલ ટુ N બાય 1 માઇનસ N અથવા N ઇઝ ઇક્વલ ટુ E બાય 1 પ્લસ E. સેકન્ડ છે E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ w ઇન્ટુ G ડિવાઇડેડ બાય SR. નંબર થર્ડ છે કે ગામા બી ઇઝ ઇક્વલ ટુ આખા કૌંસમાં G પ્લસ E ઇન્ટુ SR કૌંસ પૂરો ઇન્ટુ ગામા W અને ભાગા આખામાં 1 પ્લસ E. ચોથું છે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ W. તો આ જે છે 4 સૂત્રો મિત્રો જે આપણે સાબિત કરવાના છે. તો શરૂઆત કરીએ, સમજીશું. તો પહેલું છે કે E ઇઝ ઇક્વલ ટુ N બાય 1 માઇનસ N અથવા N ઇઝ ઇક્વલ ટુ E અપોન 1 પ્લસ E. તો આ જે છે એક્ઝામમાં પૂછાયો છે ઘણી વખત. તો આપણને આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માટીના ઘટકો રિક્તતા ગુણોત્તર એટલે કે Eના સંદર્ભમાં તથા આકૃતિ બીમાં દર્શાવેલ પ્રમાણે માટીના ઘટકો જે છિદ્રાળુતા એટલે કે Nના સંદર્ભમાં દર્શાવેલા છે. તો અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે મિત્રો, જેમાં લખ્યું છે કે સોઇલ એલિમેન્ટ્સ આપેલા છે ઇન ટર્મ્સ ઓફ Eમાં, એટલે કે Eના સંદર્ભમાં આપણને સોઇલ એલિમેન્ટ્સ આપેલા છે. અને બીજું છે કે સોઇલ એલિમેન્ટ્સ આપેલા છે ઇન ટર્મ્સ ઓફ Nના સંદર્ભમાં. તો N અને Eના સંદર્ભમાં આપણને અહીંયા બે વસ્તુ દર્શાવેલી છે. તો જોઈ શકીએ આપણે વોઇડ સોઇલ બંનેમાં છે. E આપેલા છે 1 છે, 1 પ્લસ E છે, ઓકે, N છે 1 માઇનસ N છે અને 1 છે. તો અહીંયા છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો Eના સંદર્ભના માટીના ઘટકો કે જે છિદ્રાળુતાઓની વ્યાખ્યા મુજબ, કે છિદ્રાળુતાની જે વ્યાખ્યા છે એના મુજબ આપણે એ પ્રમાણે જોઈશું કે N ઇઝ ઇક્વલ ટુ V અપોન V. તો અહીંયા શું છે, છિદ્રાળુતાની વ્યાખ્યા શું થશે પોરોસિટીની, કે VV અપોન V, એટલે V મીન્સ કે વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઇડેડ બાય આખા માટીના નમૂનામાં જથ્થામાં આપેલી કુલ કદ, બરાબર. તો તેનું કદ અહીંયા દર્શાવેલ છે. ઓકે, તો એ N બરાબર આપણે VVની જગ્યાએ શું મૂકવાનું છે, E, કે જે અહીંયા આપણને ઉપર આપેલું છે. એટલે ટોટલ વોલ્યુમ ઓફ વોઇડ્સ જેને આપણે VV લખીએ છીએ, તો એ VVની જગ્યાએ અહીંયા આવશે E. પછી છે નીચે V, એટલે ટોટલ V આખું થશે. તો એ Vની જગ્યાએ શું આવશે, 1 પ્લસ E, કે જે અહીંયા આપણને આપેલો છે. ઓકે, તે અહીંયા આપણે લખી શકીએ. તો આ બંને સૂત્રો પરથી તો એક સૂત્ર મળી ગયું. હવે સેકન્ડ આગળ બાજુમાં સૂત્ર, તો સામે પણ આપણને આપ્યું છે જે શું કહે છે કે Nના સંદર્ભમાં માટીના ઘટકો કે જે રિક્તતા ગુણોત્તરની વ્યાખ્યા મુજબ, શું કહે છે, તો વ્યાખ્યા શું છે રિક્તતા ગુણોત્તરની, કે ઇઝ ઇક્વલ ટુ VV અપોન VS. એટલે VV એટલે વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ સોલિડ, કે આપણે માટીનો જથ્થો જે નમૂનો આપેલો છે તેમાં આપેલા માટીના જથ્થાના નમૂનામાં રહેલ કદ જે છે, એટલે કે રિક્તતાનું કદ ભાગ્યા રિક્તતા ઘન ગણો, તે બંનેના ગુણોત્તરને આપણે અહીંયા શું કહી શકીએ છીએ, રિક્તતા ગુણોત્તર કહી શકીએ છીએ. તો આપણને અહીંયા VV અને VS આપેલા છે. તો VV અને VSની જગ્યાએ આપણે N અને 1 માઇનસ N લખવાના રહેશે, જે આપણે અહીંયા લખીએ છીએ. અને આ બંને સૂત્રોને સરખાવતા, એટલે કે N બરાબર E અપોન 1 પ્લસ E, જ્યાં N બરાબર 1 N અપોન 1 માઇનસ N અને 1 પ્લસ E. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, તો E આપણને અહીંયા આપેલો છે, બરાબર. તો આપણે એ Eની જગ્યાએ આ સૂત્ર લખી શકીએ કે N અપોન 1 માઇનસ E લખતા, અને અહીંયા જે છે એ આખા બરાબર N બરાબર 1 પ્લસ E તો આપેલો છે. તો આ બંનેને સાદા રૂપમાં દર્શાવતા અહીંયા આપણને જવાબ મળશે કે 1 બરાબર 1 અપોન 1 માઇનસ N ઓફ 1 પ્લસ E. તો આ બંનેને સરખા કરાવતા તો 1 1 જે છે, બરાબર, એ સામે ગુણે જતાં શું થાય છે, 1 માઇનસ N ઉપર જશે અને 1 અપોન 1 પ્લસ E નીચે રહેશે. તો આપણે જે સાબિત કરવાનું હતું એ આપણને આ પ્રમાણે અહીંયા મળી શકે છે. ઓકે, સેકન્ડ જોઈએ તો E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ w ઇન્ટુ G ડિવાઇડેડ બાય SR, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તો જેમાં આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માટીના નમૂનામાં EW બરાબર પાણીની રિક્તતાનું કદ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પછી છે E બરાબર કુલ રિક્તતાનું કદ, જે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. VS બરાબર આપેલું છે કે ઘન કણોનું કદ બરાબર 1 દર્શાવેલ છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ, બરાબર. તો શરૂઆત કરીશું કે આપણે જાણીએ છીએ કે SR બરાબર VW અપોન VV થશે. એટલે કે SR બરાબર શું થાય છે, તો સૂત્ર છે VW અપોન VV, એટલે કે વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ વોઇડ્સ. તો એમાં આપણે અહીંયા VW જે અહીંયા દર્શાવેલ છે, VW જેની જગ્યાએ શું લખવાનું છે, EW, તો એ આપણે અહીંયા લખીશું. VVની જગ્યાએ શું દર્શાવેલું છે આપણને, અહીંયા આપેલું છે E,
તો વીવીની જગ્યાએ લખીશું આપણે ઈ, તો એસઆર ઇઝ ઇક્વલ ટુ ઈ ડબલ્યુ ડિવાઇડેડ બાય ઈ થશે, જેમાં આપણે ઈ ડબલ્યુને કરતાં બનાવીએ તો શું થઈ જાય, એસઆર ઇન્ટુ ઈ થશે, જેને સમીકરણ નંબર 1 આપણે આપીશું. પછી કહે છે કે સ્મોલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડબલ્યુ ડિવાઇડ બાય ડબલ્યુ એસ. તો આપણે લેવાનું છે ભેજ માત્રા. તો આ જે નમૂનો આપેલો છે તેમાં આપણે ભેજ માત્રા શું મળશે એ શોધવાની છે. તો આ સૂત્ર પ્રમાણે જોઈએ તો પહેલાં એસઆર લીધું, પછી ડબલ્યુ લેવાનું છે, પછી જી આવશે. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લઈશું ડબલ્યુ ડબલ્યુ ડિવાઇડ બાય ડબલ્યુ એસ, એટલે કે વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેઇટ ઓફ સોલિડ્સ. તો એ બંનેને લેવાના છે. અહીંયા આપણી પાસે છે વેટ, પણ આપણે વેટની જરૂર નથી. શાની જરૂર છે, ઘનતાની, ડેન્સિટીની. તો સ્મોલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડબલ્યુને આપણે શું લખી શકીએ, ડબલ્યુ ગામા ડબલ્યુ ઇન્ટુ વી ડબલ્યુ. તો જ્યાં આપણે એ લખી શકીએ કે ગામા એસ ઇન્ટુ ગામા ડબલ્યુ ડબલ્યુ એસ અપોન વી એસ. તો ડબલ્યુ એસ બરાબર શું થઈ જાય, ગામા એસ ઇન્ટુ વી એસ, બરાબર. જે ડબલ્યુ ડબલ્યુ છે આપણે લખીએ છીએ, તો ડબલ્યુ એસની જગ્યાએ આપણે લખી શકાય કે ગામા એસ ઇન્ટુ વી એસ, બરાબર, જે આપણે અહીંયા લખવાનું રહેશે. તો આ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો એ પ્રમાણે પરથી આપણે લખી શકીએ કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે, વી ડબલ્યુ, કે જે આપણે ઉપર આપણને કિંમત અહીંયા આપેલી છે કે વી ડબલ્યુની જગ્યાએ કેટલા લખવાના છે, ઈ ડબલ્યુ, તો જે આપણે અહીંયા લખીશું. ઓકે, અને વીએસની જગ્યાએ આપણે અહીંયા કિંમત કેટલી આપેલી છે ઉપર, તો વીએસ બરાબર 1 આપ્યા છે, જે આપણે અહીંયા 1 લખવાના છે. ઓકે, તો સાદું રૂપ આપતા જોઈશું અહીંયા તો શું થશે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ગામા ડબલ્યુ ઇન્ટુ ઈ ડબલ્યુ ડિવાઇડેડ બાય ગામા એસ ઇન્ટુ 1. તો આપણને અહીંયા સૂત્રમાં મળે છે કે જો જી બરાબર ગામા એસ અપોન ગામા ડબલ્યુ હોય તો ગામા એસ બરાબર શું થાય, જી ઇન્ટુ ગામા ડબલ્યુ લખી શકાય. તો આપણને અહીંયા ગામા એસ આપેલા છે, તો જેની જગ્યાએ આપણે અહીંયા લખી શકીએ કે જી ઇન્ટુ ગામા ડબલ્યુ ઇન્ટુ 1 કરીએ તો એનું જ થશે. આગળ જોઈશું કે ગામા ડબલ્યુ ઉડી જશે, તો આપણી પાસે શું વધશે કે ઈ ડબલ્યુ ભાગ્યા જી, જે આપણને અહીંયા મળે છે. અને ઈ ડબલ્યુને કરતાં બનાવીએ તો શું મળશે, સ્મોલ ડબલ્યુ ઇન્ટુ જી, કે જે સમીકરણ નંબર 2 મળે છે. તો આ સમીકરણ નંબર 1 અને 2 પરથી આપણે સૂત્રને બંને ભેગા કરતાં મળશે. તો ઈ ઇન્ટુ એસઆર બરાબર જી ઇન્ટુ ડબલ્યુ. તો ઈને કરતાં બનાવીશું તો શું બનશે, ડબલ્યુ ઇન્ટુ જી ડિવાઇડેડ બાય એસઆર. તો જે આપણે આગળ સૂત્ર સાબિત કરવાનું છે કે જે આપણે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ જી ડિવાઇડ બાય એસઆર, જે સાબિત અહીંયા થાય છે. આગળ જવા દઈએ, ગામા બી ઇઝ ઇક્વલ ટુ જી પ્લસ ઈ એસઆર ઇન્ટુ ગામા ડબલ્યુ ડિવાઇડ બાય 1 પ્લસ ઈ. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગામા બી બરાબર શું થાય છે, ડબલ્યુ અપોન વી, એટલે કે ટોટલ પાણીનું વજન ભાગ્યા ટોટલ કદ નમૂનામાં રહેલું. તો નમૂનાનું કદ અને પાણીનું વજન, તો ડબલ્યુ એસ ઇન્ટુ ડબલ્યુ ડબલ્યુ થાય. તો ડબલ્યુ બરાબર શું આપણે લખી શકીએ, વજન સાનું મળશે આપણને, અહીંયા પાણીનું અને ઘન કણોનું, અને કદ આપણને બધાનું મળે છે. તો ડબલ્યુ એસ પ્લસ ડબલ્યુ ડબલ્યુ ડિવાઇડ બાય વી લખી શકીએ. તો આગળ જોતા જઈશું તો આપણી પાસે અહીંયા ડબલ્યુ એસ બરાબર આગળ જે લખ્યું તો એ પ્રમાણે થાય છે કે શું લખી શકાય, ડબલ્યુ એસ બરાબર આપણે ગામા એસ ઇન્ટુ વીએસ લખી શકાય. એ જ પ્રમાણે ડબલ્યુ એસ બરાબર શું છે, જે અહીંયા આપણે લખીએ છીએ કે ડબલ્યુ ડબલ્યુ બરાબર, તો ડબલ્યુ ડબલ્યુની જગ્યાએ પણ આપણે ગામા ડબલ્યુ ઇન્ટુ વી ડબલ્યુ લખી શકીએ છીએ. તો અહીં આપણે લખ્યું કે ગામા બી ઇઝ ઇક્વલ ટુ ગામા એસ ઇન્ટુ વી એસ પ્લસ ગામા ડબલ્યુ ઇન્ટુ વી ડબલ્યુ. તો ડિવાઇડેડ બાય નીચે લખીએ છીએ વી, એટલે કે ડેન્સિટી ઓફ સોલિડ્સ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલિડ્સ પ્લસ ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ વોલ્યુમ ઓફ વોટર ડિવાઇડેડ બાય વી. વી એટલે કે ટોટલ વોલ્યુમ. તો અહીં આકૃતિ પ્રમાણે દર્શાવેલ કે જે છે તેની કિંમત મૂકતા, તો આપણે જે કિંમત આપેલી છે આપણે ઉપર આકૃતિમાં એ પ્રમાણે કિંમત મૂકીશું. તો વીએસની કિંમત આપણે અહીંયા 1 આપી હતી, બરાબર, જે અહીંયા જોઈ શકીએ છીએ વીએસની કિંમત 1 છે, જે 1 લેવાની છે. ઓકે, તે આપણે અહીંયા લખીએ છીએ વીએસની કિંમત 1, બરાબર, જે આપણે અહીંયા લખી. પછી ગામા ડબલ્યુ ઇન્ટુ ઈ ડબલ્યુ, કે જે વી ડબલ્યુની જગ્યાએ આપણે ઈ ડબલ્યુ લખવાના છે, અને ટોટલ વીની જગ્યાએ 1 પ્લસ ઈ લખવાનું છે, આપણે લખીશું. તો આગળ જતાં જોઈએ કે ગામા એસ ઇન્ટુ 1 તો શું થાય છે, તો જી ઇઝ ઇક્વલ ટુ ગામા એસ અપોન ગામા ડબલ્યુ. તો જ્યાં ગામા એસ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ આપણે લખી શકીએ કે ગામા એસની જગ્યાએ જી ઇન્ટુ ગામા ડબલ્યુ પ્લસ ઈ ડબલ્યુની જગ્યાએ આપણે લખીશું, ગામા ડબલ્યુની જગ્યાએ લખીશું ઈ ડબલ્યુ, અને ઈ ડબલ્યુની જગ્યાએ ગામા ડબલ્યુ જ રહેશે, બરાબર, જે આપણે અહીંયા લખ્યું આગળ, બરાબર. વી ડબલ્યુની જગ્યાએ ડિવાઇડ બાય 1 પ્લસ ઈ તો રહેશે. પછી ગામા બી ઇઝ ઇક્વલ ટુ શું કહે છે, તો આમાં જે છે ગામા ડબલ્યુ કોમન છે, તો એને બહાર કાઢી લેતા આપણે મળશે જી પ્લસ ઈ ડબલ્યુ ઇન્ટુ ગામા ડબલ્યુ ડિવાઇડ બાય 1 પ્લસ ઈ. તો ગામા બી ઇઝ ઇક્વલ ટુ જી પ્લસ ઇન્ટુ ઈ એસઆર ડબલ્યુ. તો આપણે ઈ ડબલ્યુ છે જે એમાં આપણે ઈ એસઆર લખી શકીએ, જે આપણને અહીંયા મળશે. ઈ ડબલ્યુની જગ્યાએ આપણે લખી શકીએ છીએ ઈ ઇન્ટુ એસઆર,
બરાબર. તો આપણને શું કહે છે કે જો સંપૂર્ણ સૂકી માટી હોય તો SR બરાબર 0 થાય. તો આપણે SRની જગ્યાએ 0 મૂકતા સૂત્ર શું મળશે આપણને, અને ગામા બીની જગ્યાએ ગામા ડી થશે. તો ગામા ડી ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W ડિવાઇડેડ બાય 1 પ્લસ E. અને જો સંતૃપ્ત માટી હોય એટલે કે બીની માટી હોય તો SR બરાબર 1 થશે, અને ગામા બીની જગ્યાએ ગામા સેચ્યુરેટેડ લખાશે. તો ગામા સેચ્યુરેટેડ ઇઝ ઇક્વલ ટુ G પ્લસ E ઓફ ગામા W ઇન્ટુ 1 પ્લસ ડિવાઇડ બાય 1 પ્લસ E. ઓકે, તો આ સેકન્ડ સૂત્ર પણ આપણે સાબિત કર્યું કેવી રીતે થયું. ઓકે, તમે સમજી ગયા. લાસ્ટમાં છે ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ W. તો ગામા બી બરાબર શું થાય છે, ગામા ડી પ્રમાણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે જેમ W ઇઝ ઇક્વલ ટુ WW ડિવાઇડ બાય WD થાય છે, એટલે કે વેટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેટ ઓફ ડ્રાય સોઇલ. તો ત્યાં બંને બાજુ +1 કરતા, એટલે કે W +1 કરતા અને WW ડિવાઇડ બાય W1 WD +1 કરતા. તો આપણે જોઈ શકીએ +1 W ઇઝ ઇક્વલ ટુ +1 WW ડિવાઇડ બાય WD. તો આ પ્રમાણે જોતા અને આની સાથે WD ઉપર ગુણા કરતા એટલે લસા લેતા આપણે જોઈએ તો WD પ્લસ WW ડિવાઇડેડ બાય W થશે. તો 1 પ્લસ W ગણી શકીએ. તો જ્યાં 1 પ્લસ W ઇઝ ઇક્વલ ટુ WW થાય છે, તો ટોટલ W છે કે જે વેટ ઓફ ડ્રાય સોઇલ અને વેટ ઓફ વોટર, જેને આપણે કેપિટલ W લખીએ છીએ. અને WD શું છે, તો વેટ ઓફ ડ્રાય સોઇલ, જે આપણે અહીંયા લખી શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે સૂત્રમાં જોતા આગળ લખીએ કે WDને કરતાં બનાવીશું તો શું થશે, 1 પ્લસ W નીચે આવી જશે. WD ભાગ્યા V, એટલે કે આ જે સૂત્ર આપ્યું છે આખાને ભાગ્યા V કરતાં, એટલે કે V વડે આપણે ભાગીશું. તો WD ડિવાઇડ બાય V ઇઝ ઇક્વલ ટુ W અપોન V ઇન્ટુ 1 પ્લસ W. તો એ આપણે જાણી શકીએ છીએ કે ગામા બી બરાબર W અપોન V લખાય છે, અને જ્યારે ગામા ડી છે WD અપોન પણ V થાય છે. તો આ બધાની જગ્યાએ આપણે ગામા બી અને ડી લખી શકીએ. તો ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ W થશે. તો એ પ્રમાણે પણ આપણે લાસ્ટમાં જે સૂત્ર હતું એ સાબિત કર્યું. તો 4 ફોર્મ્યુલા તમને સમજાઈ ગયા છે મિત્રો. તો નેક્સ્ટ આગળ જઈએ. તો માટીની જળ માત્રા શોધવાની રીતો છે, અહીંયા આપેલી છે આપણાને અલગ અલગ, કે કઈ કઈ પ્રકારે માટીની જળ માત્રા આપણે શોધી શકીએ. તો મેથડ ઓફ વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન. તો કઈ કઈ જે છે મેથડ સમજીએ. તો નંબર 1 છે ઓવનમાં સૂકવવાની રીત, એટલે કે ઓવન ડ્રાઇંગ મેથડ. સેકન્ડ છે સેન્ડ બાથ પદ્ધતિ, એટલે કે સેન્ડ બાથ મેથડ. પછી છે આલ્કોહોલની રીત, એટલે કે આલ્કોહોલ મેથડ. કેલ્શિયમ કાર્બોનેટની રીત, કેલ્શિયમ કાર્બોનેટ મેથડ. ન્યુક્લિયર પ્રોબની રીત, એટલે કે ન્યુક્લિયર પ્રોબ મેથડ. પછી છે ઇન્ફ્રારેડ પદ્ધતિ, ઇન્ફ્રારેડ મેથડ એન્ડ પિક્નોમીટરની રીત. તો આ બધી 7 પદ્ધતિ છે અથવા જે 7 મેથડ છે તેની મદદથી આપણે જળ માત્રા શોધી શકાય છે. તો શરૂઆત કરીએ પહેલાંથી સેન્ડ બાથ પદ્ધતિ. એટલે આ પદ્ધતિ જે ફિલ્ડમાં માટીની આશરે પડતી જળ માત્રા શોધવા માટે વપરાય છે. કે સાઈડ ઉપર આપણે જે જળ માત્રા શોધવી હોય આશરા પ્રમાણે, તો એ કેવી રીતે શોધવી હોય તેના માટેની આ પદ્ધતિ. આશરો ટેમ્પરરી શોધવી હોય તો આપણે આ પદ્ધતિનો યુઝ કરવામાં આવે છે. જેમાં એક કન્ટેનરમાં અમુક પ્રમાણે માટીના નમૂના રેતીને નમૂનો લઈ જેને સેન્ડ બાથ ઉપર મૂકવામાં આવે છે. સેન્ડ બાથને કેરોસીન સ્ટવ ઉપર ગરમ કરવામાં આવે છે અને અડધો કલાકથી લઈને કલાક સુધી માટી સૂકી થઈ જાય ત્યાં સુધી રાખવામાં આવે છે. પછી આ પદ્ધતિ જે છે તે ઓર્ગેનિક સોઇલ અથવા જેમાં જીપ્સમનું પ્રમાણ હોય તેના માટે ઉપયોગમાં આવતી નથી. બરાબર, કેમ કે વધારે ગરમ થતાં તેના ન્યુમેરિકલ અંદર તત્વો જે છે બધા ખરાબ થઈ જાય, બળી જાય. તો આમાં છે કે જળ માત્રા નીચે મુજબ શોધી શકાય. તો કઈ રીતે, તો જેનું આપણે અહીંયા સૂત્ર આપ્યું છે કે સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ W3 ડિવાઇડેડ બાય W3 માઇનસ W1 ઇન્ટુ 100. જ્યાં આપણાને W1 2 3 4 શું છે તે દર્શાવે છે. તો W1 છે કે ખાલી ક્રુસિબલનું વજન, W2 છે કે ક્રુસિબલ પ્લસ ભીની માટીનું વજન, અને W3 છે ક્રુસિબલ પ્લસ સૂકી માટીનું વજન. ઓકે, નંબર 2 જોઈએ કે આલ્કોહોલની રીત. તો આ પણ જળ માત્રા શોધવા માટેની આશરા પડતી રીત છે કે જે ભીની માટીને બાષ્પીભવન ડીશમાં લઈ તેમાં પૂરતા પ્રમાણમાં મેથેનલાઇટ સ્પિરિટ ભેળવવામાં આવે છે અને ત્યારબાદ મિશ્રણને સળગાવવામાં આવે છે, જેથી ભેજ સળગી જાય છે. અને આ રીતમાં તાપમાન નિયંત્રિત કરી શકાતું નથી. મિત્રો, એકવાર આપણે જે સ્પિરિટ જે છે એને યુઝ કરીને સળગાવીએ છીએ તો એમાં અચાનક સળગી જતાં તેને તાપમાન કંટ્રોલમાં કરવું મુશ્કેલ બને છે. એટલે જેથી આ રીત જે છે તે ઓર્ગેનિક સોઇલ કે વધુ જીપ્સમવાળી સોઇલ માટે વાપરી શકાતી નથી. એટલે કે આનો યુઝ થાય છે પણ કેવો, એકદમ ઓછો. નંબર 3 પ્રમાણે છે કેલ્શિયમ કાર્બોનેટની રીત. તો
તો આ રીતમાં પણ આશરે 6 ગ્રામ જેટલી ભીની માટી હવાચુસ્ત પાત્રમાં લઈ તેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ પાવડર ઉમેરવામાં આવે છે. મિશ્રણને બરાબર હલાવવામાં આવે છે અને માટીમાં રહેલ ભેજ અને કેલ્શિયમ કાર્બોનેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એસિટિલિન ગેસ પેદા થાય છે, જે સંવેદનશીલ ડાયાફ્રામ ઉપર દબાણ લગાવે છે, જેના આધારે જળમાત્રાનું પ્રમાણ આપણે જાણી શકાય છે કે જે આ રીત છે આશરે કેટલી ઝડપી છે, 5થી લઈને 10 મિનિટના સમયાંતરમાં જળમાત્રા આપણે જાણી શકીએ છીએ. જે કેલ્શિયમ કાર્બોનેટની રીત હતી. ઓકે મિત્રો, તો અહીંયા ઘણા બધા પ્રકારની જે આપણે મેથડ હતી જેમાંથી આપણે 3 જોઈ. ઓકે, આપણે આગળનો ટોપિક જોઈશું. તેમાં આપણને અહીંયા પ્રયોગ આપેલો છે કે જે છે કે ઓવનમાં સૂકવવાની રીત, એટલે કે ઓવન ડ્રાઇંગ મેથડ, કે જેનો અહીંયા ટેસ્ટ છે એ આપણે સમજીશું. તો મિત્રો આપણે ઓવન ડ્રાઈવ મેથડ જે ટેસ્ટ છે તો તે શું કામ કરવાનું, તેનું કારણ શું, તેનો હેતુ શું છે, તો પહેલાં આપણે જાણવું જરૂરી છે કે જે તે કોઈ ટેસ્ટ કરીશું તો એ ટેસ્ટ કરવા પાછળનું કારણ શું છે, તેનો હેતુ શું છે, આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. તો હેતુ એવું કે છે આપણાને કે ઓવનમાં સૂકવવાની રીતથી આપણે માટીના નમૂનાની જળમાત્રા શોધવી અથવા શોધી શકાય છે. શું કહે છે કે આપણે આ ટેસ્ટ કરીશું કે જેની મદદથી આપણે માટીમાં કેટલું ભેજ પ્રમાણ છે, જળ માત્રા કેટલી છે તે આપણે જાણી શકીએ છીએ. તો તેમાં કયા કયા સાધનોની જરૂર પડશે, તો પહેલું છે ક્રુસિબલ, એટલે કે મિત્રો ક્રુસિબલ એક પ્રકારે ધાતુની ડબ્બી જેવું આવે છે. પછી છે ડેસિકેટર, બરાબર, જે એક પ્રકારે ચોરસ બોક્સ ટાઈપ હોય છે ડેસિકેટર, જેમાં પાણી ભરેલું હોય છે, જેને ઠંડુ કરવા માટે યુઝ થાય અથવા ગરમ કરવા પણ યુઝ કરી શકાય. પછી છે કે 0.01 સંવેદનશીલતાવાળું, એટલે કે 0.01 ગ્રામનું જે સંવેદનશીલતાવાળું બેલેન્સ છે એની જરૂર પડશે, એટલે કે વજન કાંટાની જરૂર પડશે. પ્લસ ઓવન છે તેની જરૂર પડશે વગેરે, બરાબર. તો આટલી 3-4 વસ્તુ છે જેની જરૂર પડશે. અને આ જે છે તે રેફરન્સ, કે આ પાર્ટ જે ટેસ્ટ કરવામાં આવે છે ક્યાંથી શોધ્યો હતો, ક્યાંથી લેવામાં આવે છે, તો IS કોડ 2720 પ્રમાણે, કે જે પાર્ટ 2 જો છે તેમાં 1973માં બનાવ્યો હતો, એટલે તેમાંથી લેવામાં આવેલું છે. તો મિત્રો આપણે આગળ જોઈશું કે આ પ્રયોગ જે કરવાનું મહત્ત્વ શું છે. તો મહત્ત્વ સમજીએ કે માટીમાં રહેલ જળમાત્રા, માટીના ભૌતિક ગુણધર્મો અને માટીની ઇજનેરી વર્તણૂક જાણવા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ ટેસ્ટ કરવાનું કારણ શું, કે આપણે માટીની જે ભૌતિક ગુણધર્મો છે તે જાણી શકીએ છીએ અને તેમાં રહેલી ઇજનેરી વર્તણૂક કેવી છે તે પણ ખૂબ જાણવી જરૂર છે, માટે તેનો પ્રયોગ કરવો યોગ્ય છે. તો આગળ છે કે માટીના ગુણધર્મો આપણે વિવિધ પ્રકારના છે જે આપણે જાણવા હોય તો એના માટે પણ ટેસ્ટ થાય છે. કે કયા કયા ગુણધર્મો છે જે, તેવા કે દાભ્યતા એટલે કે કોમ્પેક્શન, કર્તન બળ એટલે કે શિયર સ્ટ્રેન્થ, ધારણ ક્ષમતા એટલે કે બેરિંગ કેપેસિટી, માટીનું દબાણ એટલે કે અર્થ પ્રેશર વગેરે. તો આ ઘણા બધા જે પ્રકારના જે ગુણધર્મો છે કે જે જાણવા માટે આપણે આ પ્રયોગ કરવાનો રહે છે, જેમાં વગેરે માટીના ઘનતા પર આધાર રાખે છે. આ બધી વસ્તુ છે શું, કે માટીની પ્રોપરલી ઘનતા જે છે તેના ઉપર આધાર રાખે છે કે માટે આ પ્રયોગ કરવો યોગ્ય છે. અને તેના માટે ઘનતા તેની જળમાત્રા પર આધાર રાખે છે. કે આ જે દરેક વસ્તુ આપણે ઉપર જોઈ, દાબત એટલે કે કોમ્પેક્શન, શિયર સ્ટ્રેન્થ, બેરિંગ કેપેસિટી, અર્થ પ્રેશર, તે બધી શાના પર આધાર રાખે છે, કે માટીની ઘનતા ઉપર. અને માટીની ઘનતા શાના પર આધાર રાખે છે, જળમાત્રા ઉપર. તો આથી જે છે કે માટીની જળમાત્રા જાણવી ખૂબ જ જરૂરી છે. કે આપણે જો માટીની જળમાત્રા જાણતા હશું તો તેના દ્વારા આપણાને માટીની ઘનતાનો ખ્યાલ આવશે. અને માટીની ઘનતાનો ખ્યાલ આવશે તો આપણાને સમજ પડશે કે એના ઉપર જે આવતો લોડ છે, બરાબર, અથવા જે લોડ આવવાનો છે તે કેટલો સહન કરી શકે છે. ઓકે, આગળ છે સમજીએ કે પ્રયોગની રીત. તો આ જે છે ટેસ્ટ એ કેવી રીતે કરવામાં આવે છે, તેનો પ્રયોગ શું છે એ આપણે સમજીશું. તો સૌ પ્રથમ ખાલી ક્રુસિબલનું વજન કરો કે જે W1 મળશે. કે આપણે જે ધાતુની ડબ્બી છે એ ખાલી મૂકવાની છે બેલેન્સ ઉપર, જેનું વજન કરવાનું છે, કશું અંદર વજન રાખવાનું નથી ડબ્બીમાં, ખાલી ડબ્બીનું વજન કરીશું, જેને આપણે આપીશું નંબર 1 એટલે કે W1. પછી બી સેકન્ડ પોઈન્ટ છે. તો બીજા સ્ટેપમાં શું કરવાનું કે છે કે માટીનું પરીક્ષણ માટે જરૂરી જથ્થો ક્રુસિબલમાં લો અને તેનું ભીની માટી સાથેનું વજન કરો કે જે W2 હશે. હવે આપણે મિત્રો કઈ માટીનો પ્રકારે નમૂનો લેવાનો છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, કે નહીં કે ડાયરેક્ટ સાઈડ ઉપરથી જે જગ્યાએ માટી લઈ લીધી
બરાબર. આપણે કઈ સાઇઝની માટીનું પરીક્ષણ કરવાનું છે તે પહેલાં આપણાને ખ્યાલ હોવો જોઈએ. તો પરીક્ષણ માટે માટીની જગ્યાનું માપ તેના કણોની સાઇઝ ઉપર આધાર રાખે છે, કે જે પ્રકારે માટીના કણોની સાઇઝ વધારે અથવા મોટી અથવા નાની, તો તેના ઉપર ડિપેન્ડ કરશે અને એ પ્રમાણે આ પ્રયોગ આપણે કરવાનો હોય છે. તો IS 2720 પ્રમાણે પાર્ટ 2માં જે 1973 પ્રમાણે દર્શાવેલ માટીના નમૂનાનું માપ જે છે નીચે મુજબ, એટલે કે આપણને ટેબલમાં અહીંયા દર્શાવેલું છે, તેના મુજબ આપણે સેમ્પલ લેવાનું રહેશે. તો આગળ જોઈએ મિત્રો, આપણે અહીંયા ટેબલ આપેલું છે, તેમાં લખ્યું છે કે માટીના કણોનું માપ અને પરીક્ષણ માટે નમૂનાઓ લઘુત્તમ જથ્થો, કે આપણે જે આ ટેસ્ટ કરવાનું છે તેમાં માટીનું સેમ્પલ કેટલું લેવું અને કેટલા પ્રમાણમાં લેવું તે આપણે અહીંયા લખેલું છે, કે કઈ સાઇઝની માટી હોય તો કેટલું આપણે વજન પ્રમાણે લઈશું સેમ્પલ. તો અહીંયા લખ્યું છે કે જે સીવમાંથી 90% કરતાં વધુ જથ્થો પસાર થાય છે તે અહીંયા લખેલો છે. સામે ગ્રામમાં દર્શાવેલ છે, કે અહીંયા આપણાને સીવ આપી છે મિત્રો. સીવ એટલે આપણે ચાળણી, કે જે માટી ચાળીને આપણે લઈએ છીએ સેમ્પલ, તો એ અહીંયા માપ સાથે લખેલું છે અને એ માપ સાથે આપણે કેટલું સેમ્પલ લેવું તે અહીંયા લખેલું છે. તો પહેલું છે કે 425 માઇક્રોન, કે જો આપણે 425 માઇક્રોન સીવ એટલે કે ચાળણીમાંથી જે માટી પસાર કરી છે તો એ સેમ્પલ કેટલું લેવું આપણે 25 ગ્રામ. 2 mm સાઇઝની જે સીવ હોય તેમાંથી આપણે જે માટીને પસાર કરી છે તો તેનું સેમ્પલ નમૂનો કેટલું લેવો 50 ગ્રામ. જો 4.75 mmની સાઇઝમાંથી માટીનો નમૂનો પસાર થયો હોય તો એ નમૂનો કેટલો લેવાનો છે આપણે 200 ગ્રામ. 10 mmની સાઇઝમાંથી સીવમાંથી પસાર થયેલો માટીનો નમૂનો છે તો આપણે લેવાનું છે 300 ગ્રામ. 20 mmની સાઇઝમાંથી જે માટીનો નમૂનો પસાર થયો હોય તો તેને આપણે લેવાનો છે 500 ગ્રામ. અને 40 mm સાઇઝની જે માટીના નમૂના હોય અથવા તે માટીના કણો હોય તો આપણે લેવાનો છે 1000 ગ્રામ, એટલે કે 1 કિલોગ્રામ. તો આ પ્રકારે દરેક જે પ્રકારે માટીના કણ હોય તો એ પ્રમાણે આપણે સેમ્પલ અહીંયા લેવાનું રહેશે. તો આગળ જોઈએ, તો હવે ક્રુસિબલને ભીની માટી સાથે ઓવનમાં મૂકો, કે આપણે જે તે સેમ્પલ લઈ લીધું, બરાબર. માની લો કે આપણે 425 માઇક્રોન સીવમાંથી પસાર થયેલું નમૂનો જે છે માટીનો તે લીધો 25 ગ્રામ જેટલો, અને એ નમૂનો આપણે શું કરવાનું છે ભીની માટી સાથે, એટલે કે ભીની માટી હોય તો તેનું વજન કરવાનું છે ક્રુસિબલ સાથે, જેને આપણે W2 નામ આપ્યું છે. તો એ સેમ્પલને વજન કર્યા પછી શું કરવાનું છે કે ભીની માટીને આપણે ઓવનમાં મૂકવાની છે. પછી છે કે ઓવનમાં તાપમાન સેટ કરવાનું છે. તો તાપમાન કેટલું રાખીશું આપણે, તો 105°C લઈને 110°C સુધી તાપમાન સેટ કરવાનું છે, જે 24 કલાક સુધી રાખવામાં આવે છે અને જે 24 કલાક સુધી જાળવી રાખવામાં આવે છે. જો માટીમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય તો એવી માટીને ઓવનમાં 60થી લઈને 80°C તાપમાને રાખવામાં આવે છે. બરાબર મિત્રો, કેમ કે એમાં કાર્બનિક પ્રકારના જો તત્વો હોય તો માટી બળી જવાની શક્યતા રહે છે, અથવા સેમ્પલ આપણે જે પ્રમાણે મૂક્યું હોય તો પ્રોપર રિઝલ્ટ આપણને તેમાં દ્વારા મળી શકતું નથી. કારણ કે 10°થી લઈને 110°C તાપમાને જે સૂકવેલી માટી છે તો આવી માટીના ઘન કણો બળી જાય છે, જેથી ભરોસાપાત્ર પરિણામ મળતું નથી. ઓકે, એટલા માટે આપણે 60થી લઈને 80 જેટલું રાખવામાં આવે છે. એ કઈ માટી માટે, તો કાર્બનિક માટી, કે જેમાં રસાયણ તત્વો રહેલા હોય તે. પાંચમા સ્ટેપમાં શું કહે છે કે 24 કલાક બાદ ક્રુસિબલને ઓવનમાંથી બહાર કાઢી તેને ડેસિકેટરમાં ઠંડુ પાડો, એટલે કે ડેસિકેટરમાં ઠંડુ થવા દેવાનું છે ક્રુસિબલને બહાર કાઢીને. પછી કહે છે કે ત્યારબાદ ક્રુસિબલને ડેસિકેટરમાંથી કાઢી તેનું સૂકી માટી સાથેનું વજન કરો. આપણે જે ક્રુસિબલ છે તેને ડેસિકેટરમાંથી ઠંડુ થવા બાદ તેને બહાર કાઢી અને પાછું ડબ્બી સાથે સૂકી માટીનું વજન કરવાનું છે, જેને આપણે W3 આપીશું. સોરી મિત્રો, આગળ મેં કીધું ડેસિકેટર એક પ્રકારે ઠંડુ કરવા માટે પણ યંત્ર છે જેમાં પાણીનો ઉપયોગ થતો નથી. ઓકે, આગળ આપણાને આપ્યો છે અવલોકન ટેબલ. તો અવલોકન કોઠો આપ્યો છે કે જેમાં આપણાને કીધું છે અલગ અલગ પ્રકારે નમૂના લેવાના છે. જેમાં પહેલું છે ક્રુસિબલ નંબર. તો નમૂનો 1, 2 અને 3 માટે અલગ અલગ જે આપણે આગળ સાઇઝ જોઈ, કે જે પ્રકારે માટીની સાઇઝ હોય, કણની સાઇઝ હોય તેના પર આધારે નક્કી થાય છે અને એ સાઇઝ પ્રમાણે આપણે નમૂનો લેવાનો છે. ધારો કે 425 માઇક્રોન સીવમાંથી પસાર થઈ માટીના કણો, તો નમૂનો નંબર 1 લઈશું. પછી બીજી છે કે જે 2 mmની સાઇઝમાંથી પસાર થઈ, બરાબર. પછી 10 mmની અથવા તેનાથી મોટી, તો એ પ્રમાણે નમૂનો 1, 2 અને 3 આપણે લેવાના છે. તો
તો સેમ પ્રોસેસ જે છે આગળ પ્રમાણે જોઈ એ જ પ્રમાણે બધામાં ફોલો કરવાની રહેશે, બરાબર. સેકન્ડ શું છે કે ક્રુસિબલનું ખાલી માટીનું વજન, બરાબર. તો ક્રુસિબલનું ખાલી વજન કરીશું જેને આપણે W1 આપ્યું. પછી કીધું છે કે ક્રુસિબલનું ભીની માટી સાથેનું વજન જેને આપણે W2 કહીએ છીએ. પછી છે નંબર 4 કે ક્રુસિબલનું સૂકી માટી સાથેનું વજન કે જેને આપણે W3 કહીએ છીએ. આપણે જો પાણીનું વજન ચેક કરવું હોય તો WW W2 W3 આપણે લખી શકીએ. એટલે કે આપણા જે સૂકી માટીનું વજન ભીની માટીનું વજન મળે છે તેમાંથી સૂકી માટીનું વજન આપણે જો બાદ કરી દઈશું તો આપણને પાણીનું વજન મળશે. એટલે માટે સૂકી માટીનું જો વજન આપણે શોધવું હોય એટલે કે WD એટલે કે વેટ ઓફ ડ્રાય સોઇલ બરાબર શું થશે તો W3 W1 એટલે કે સૂકી માટીનું વજન માઇનસ ખાલી ક્રુસિબલનું વજન, તો આપણને સૂકી માટીનું વજન મળશે. તો આગળ જળ માત્રા શોધવાનું ટકાવારી પ્રમાણે સૂત્ર આપેલું છે અહીંયા. તો આ પ્રમાણે કઈ રીતે શોધી શકાય તો જળ માત્રા એટલે કે W બરાબર WW ડિવાઇડેડ બાય WD ઇન્ટુ 100 એટલે કે વોટર કન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ વોટર ડિવાઇડેડ બાય વેટ ઓફ ડ્રાય સોઇલ ઇન્ટુ 100, બરાબર. એક આ પણ સૂત્ર છે કે જેની મદદથી આપણે શોધી શકીએ. તો બીજું સૂત્ર આપ્યું છે કે સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ W3, જ્યાં W2 શું છે ક્રુસિબલનું ભીની માટી સાથેનું વજન માઇનસ ક્રુસિબલનું સૂકી માટી સાથેનું વજન ભાગ્યા W3 માઇનસ W1 એટલે કે ક્રુસિબલની માટીનું સૂકી માટીનું ક્રુસિબલ સાથેનું વજન માઇનસ ખાલી ક્રુસિબલનું વજન ગુણ્યા 100, જે આપણે અહીંયા મળશે જળ માત્રા. ઓકે, તો આના પ્રમાણે આપણે સરેરાશ જળ માત્રા W ટકાવારીમાં શોધી શકીએ છીએ. એ ત્રણેયનો આપણે રેશિયો કાઢીને આપણે આશરે જોઈ શકીએ છીએ. તો છેલ્લે પરિણામ આપણે આપેલા માટીના નમૂના પરથી જળ માત્રા શોધી શકાય છે. ઓકે, તો બરાબર છે મિત્રો. આ પ્રકારે આપણે ટેસ્ટ ફોલો થશે અહીંયા, જે એકદમ સિમ્પલ છે કે દરેકને આવડી શકે છે, સમજી શકાય એવું છે. તો શરૂઆત કરીશું આપણે પહેલેથી જોઈએ કે આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા તેનું થોડું ઘણું રિવિઝન કરી લઈશું, જોઈ લઈશું, બરાબર. સોરી, એક મિનિટ. તો જોઈશું આપણે અહીંયાથી કે આજના નમૂનામાં ટોપિકમાં જે હતું ટોપિકનું હતું જે જોયું કે પહેલાં વિવિધ પદો હતા જે આપણે સાબિત કર્યા, સૂત્રો જે હતા અલગ અલગ પ્રકારે સાબિત કર્યા, બરાબર. જેમાં પહેલું સૂત્ર હતું ઇઝ ઇક્વલ ટુ n અપોન 1 માઇનસ n અથવા n ઇઝ ઇક્વલ ટુ e અપોન 1 પ્લસ e, બરાબર. સેકન્ડ હતું ઇઝ ઇક્વલ ટુ w ઇન્ટુ g ડિવાઇડ બાય SR. બીજું સૂત્ર હતું ગામા b ઇઝ ઇક્વલ ટુ g પ્લસ e ઇન્ટુ SR ઇન્ટુ ગામા w ડિવાઇડ બાય 1 પ્લસ e. અને ચોથું સૂત્ર હતું ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ w. ઓકે, જે આપણે શરૂઆત કરી પહેલાંથી શોધવાની, જે આપણે અહીંયા સાબિત કર્યું, આપણને ટેબલ આપેલું હતું, બરાબર. આકૃતિમાં દર્શાવેલું કે સોઇલ એલિમેન્ટ્સ આપેલા હતા જે ઈના સંદર્ભમાં હતા અને બીજા સોઇલ એલિમેન્ટ્સ આપ્યા હતા જે એનના સંદર્ભમાં હતા. તો એન અને ઈની મદદથી આપણે પહેલું સૂત્ર સોલ્વ કર્યું, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. આપણને અહીંયા જવાબ મળી ગયો. એ જ પ્રમાણે સેકન્ડ ઈ હતો, તેમાં પણ શોધ્યું કે ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ G ડિવાઇડ બાય SR, જે આપણા અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલા છે કે ઈ અને સ્મોલ EWના સંદર્ભમાં માટીના ઘટકો અહીંયા દર્શાવેલા હતા કે જે આપણે VV અને VWની જગ્યાએ કિંમત મૂકવાની હતી. ઓકે, VSની જગ્યાએ કિંમત મૂકવાની હતી અને Vની જગ્યાએ પણ દરેક કિંમત આપણે અલગ અલગ બદલવાની હતી, જે આપણે અહીંયા બદલી અને મૂકીને સૂત્ર સાબિત કર્યું. ત્યાર પછી સેકન્ડ થર્ડ એ જ પ્રમાણે સોલ્વ કર્યું, બરાબર. ઓકે, જે રિવિઝન કરીને જોયું આપણે. ત્યાર પછી આપણે સેકન્ડ બીજો એક ટોપિક જોયો, એમાં શું શીખ્યા કે માટીની જળ માત્રા શોધવાની રીતો કઈ કઈ છે, બરાબર. અહીંયા 7 પ્રકારની રીત હતી: ઓવનમાં સૂકવવાની રીત, સેન્ડ બાથ પદ્ધતિ, આલ્કોહોલની રીત, કેલ્શિયમ કાર્બોઇડની રીત, ન્યુક્લિયર પ્રોબની રીત, ઇન્ફ્રારેડ પદ્ધતિની રીત, બરાબર, પિક્નોમીટરની રીત. જે આપણે એમાં 3-4 મેથડ જોઈ. પહેલું જોયું સેન્ડ બાથ મેથડ પદ્ધતિ જોઈ, પછી જોઈ આલ્કોહોલની રીત જોઈ, કેલ્શિયમ કાર્બોની રીત જોઈ. ઓકે, અને લાસ્ટમાં આપણે એક ટેસ્ટ પણ શીખ્યા કે જેનું નામ હતું ઓવનમાં સૂકવવાની રીત. તો આ દરેકમાં તમને સમજ પડી ગઈ મિત્રો કે ઓવનમાં સૂકવવાની રીત કેવી રીતે હતી, બરાબર. તેમાં કયા કયા સાધનોનો યુઝ થયો, ક્રુસિબલ, ડેસિકેટર, બરાબર, બેલેન્સ વજન કાંટો, માટીનો નમૂનો, ઓકે, ઓવન. તો આ દરેક વસ્તુ જે છે આપણે અહીંયા ટેસ્ટમાં શીખ્યા. ઓકે, અને તેની સાથે આપણે એ પણ જાણ્યું અને એ પણ શીખ્યા કે કયા પ્રકારની માટી હોય, તેનો નમૂનો શું હોય, તો કેટલી સાઇઝ હોય માટીની, તો આપણે કેટલું સેમ્પલ લેવું, બરાબર. તો એ જ પ્રમાણે આપણે સૂત્ર કે ભેજ પ્રમાણ, માટીમાં રહેલું ભેજ પ્રમાણ હોય અથવા જળ માત્રા વોટર કન્ટેન્ટ કેવી રીતે શોધી શકાય, જેનું આપણે અહીંયા સૂત્ર પણ હતું, બરાબર. W ઇઝ ઇક્વલ ટુ WW ડિવાઇડ બાય WD ઇન્ટુ 100. ઓકે,
તો એ પ્રમાણે આપણે આજના દિવસ દરમિયાન આજના ચેપ્ટરમાં આપણે આ શીખ્યા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આગળ બીજું શીખીશું. કંઈ ભૂલ થઈ હોય મારાથી તો સોરી. તમે જે ધ્યાનથી વિડીયો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કંઈ પ્રોબ્લેમ હોય, તમને કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. સોરી, થેન્ક યુ એન્ડ ધન્યવાદ.